આવનારા ટાઈમની અંદર પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ છે, જે રીતે નવી નવી પ્રોડક્ટ છે, ફૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર જેટલા બી હાઇજીનના કોન્સેપ્ટ જેટલા બી અવેર થતા જાય છે બજારની અંદર, એટલી જ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝનો સ્કોપ અને એક્સપ્લોર કરવું જરૂરી છે. સ્કોપ વધે છે, પબ્લિક એક્સપ્લોર કરી રહી છે અને આવનારા ટાઈમની અંદર ઓબ્વિયસલી પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ બૂમ પર હશે. એના માટે મશીનરીઝ છે, પોલિમરિક મટીરિયલ છે, બાયોલોજીકલ મતલબ જે કહેવાય ને કે એના જે પેકેજિંગ છે, બાયોપ્લાસ્ટિક છે, નેચરલ ફાઈબર છે, આ બધા પેકેજિંગના કોન્સેપ્ટને સમજવા માટે આવનારા ટાઈમની અંદર અત્યારે પ્રોડક્ટનો 5 પૈસાની પ્રોડક્ટ હોય ને તો બી પેકેજિંગમાં લોકો 5-10 પૈસા જેવી બી સારી એવી હેન્ડસમ અમાઉન્ટ ખર્ચે છે. રીઝન કે તમારું પેકેજિંગ મટીરિયલ છે એ એબ્સોલ્યુટ અપ ટુ ધ માર્ક હોવું જોઈએ અને કોમ્પિટિટિવ હોવું જોઈએ. બજારની અંદર ઊભા રહેવા માટે, બજારની અંદર બ્રાન્ડ અવેરનેસ માટે તમારી પેકેજિંગ મટીરિયલ જે છે ઇટ લુક્સ લાઈક અ વેરી 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 સ્ટાન્ડર્ડ. એટલે કે કેન્ટોન ફેર હોય કે દુબઈ હોય કે એશિયા હોય કે ચાઇના હોય કે હોંગકોંગ હોય કે ઇન્ડિયા હોય, તમારા પેકેજિંગના સ્ટાન્ડર્ડ્સ કયા લેવલે અત્યારે સ્ટેન્ડ્સ કરે છે ને એનું જાણવું ખૂબ જરૂરી છે. આવનારા ટાઈમની અંદર આ વસ્તુ તમે લખીને રહેજો કે પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ ઇઝ ધ સ્કોપ. આવનારા ટાઈમની અંદર જે બી વ્યક્તિ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાંક ને ક્યાંક એક્સપ્લોર કરવા માગે છે ને તો દુનિયાના ઘણા બધા એવા એક્સપો થાય છે જેને અટેન્ડ કરવા જોઈએ. તો વધુ માહિતી માટે પેકેજિંગને લગતા કાંઈ પણ એક્સપો માટે કનેક્ટ કરજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. તમને આવા એક્ઝિબિશન એટેન્ડ કરવા માટે નાના મોટા કોઈ પણ ઇન્ટરેસ્ટ હોય ને જરૂર કનેક્ટ કરજો. થેન્ક યુ.